ऑनलाइन विडियो लेक्चर में आप सौનું स्वागत છે। लास्ट टाइम આપણે વાત કરી હતી દાખલા વિશે, બરાબર? તો લાસ્ટ લેક્ચરમાં આપણે સમજ્યા હતા ઉદાહરણ 4.9 અને એના પછી આપણે સ્વાધ્યાયના કેટલાક દાખલા ગણ્યા હતા। હવે એક સ્પષ્ટતા કરી લો। હવે તમે બધા જાણો છો કે આપણા ગુજરાત બોર્ડે ડિલીટેડ સિલેબસ સાથેનું એક માળખું રજૂ કરેલું છે। તો હવે તમારા માટે બોર્ડ એક્ઝામને રિલેટેડ એક માહિતી અથવા તો એક ચિત્ર તમારા માટે સ્પષ્ટ થઈ ગયું છે કે હવે બોર્ડ એક્ઝામ માટે તમારે શું તૈયાર કરવાનું છે અને કયા ટોપિક એમાંથી ડિલીટ કરેલા છે આ તમે હવે જાણો છો, બરાબર? લગભગ હવે આ માહિતી બધા પાસે પહોંચી ગઈ હશે। તો અંદર એકબીજાને પૂછી લેજો જો ચર્ચા ન થઈ હોય તો। લગભગ બધા વિદ્યાર્થીઓ હવે તમે જાણતા જ હશો કે એક્ઝામમાં એટલે કે બોર્ડ એક્ઝામમાં હવે સિલેબસમાં કયા ટોપિક કવર કરેલા છે અને કયા ટોપિક ડિલીટ કરેલા છે, બરાબર? એટલે બોર્ડ એક્ઝામ માટે એક પિક્ચર, એક ચિત્ર આપણા માટે હવે કેવું છે? સ્પષ્ટ છે। તો અત્યાર સુધી આપણે જાણતા હતા નહીં, અત્યાર સુધી આપણે બધું 100% ચલાવતા હતા અને તમે 100% બધું તૈયાર કરતા હતા, પણ હવે આપણને આવી કોઈ શંકા છે નહીં, બરાબર? તો હવે તમારા માટે ગોલ નક્કી છે, હવે એને નક્કી કરીને મિશન પાર પાડવાનું છે। તો બોર્ડ એક્ઝામ માટે પણ લગભગ કહેવામાં આવ્યું છે કે બોર્ડ એક્ઝામ લગભગ મે મહિનામાં લેવામાં આવશે, બરાબર? 12 સાયન્સમાં બોર્ડ એક્ઝામ ગમે ત્યારે પણ લેવામાં આવશે। કોરોનાના કારણે માસ પ્રમોશન મળશે એવું માનતા નહીં, બરાબર? કારણ કે 12 સાયન્સ એક લેવલ છે અને એ લેવલની એક્ઝામ તમે પાસ કરો તો તમે આગળ હાયર એજ્યુકેશન માટે એપ્લાય કરી શકો છો। એટલે એક્ઝામ ગમે તે પરિસ્થિતિમાં પણ લેવાશે એ ફાઇનલ છે અને હાલના તબક્કે એવું કહેવામાં આવ્યું છે કે મે મહિનામાં એક્ઝામ લેવાશે, બરાબર? સિલેબસ કેટલો તૈયાર કરવો, કયા ટોપિક કવર કરેલા છે, કયા ટોપિક ડિલીટ કરેલા છે એ બધી સ્પષ્ટતા હવે થઈ ચૂકી છે। તો એ પ્રમાણે વાંચવાની શરૂઆત કરશો અને સાથે મહેનત કરશો, બરાબર? તો ડેફિનેટલી તમે તમારું સારું રિઝલ્ટ, સારું પરફોર્મન્સ આપીને મેળવી શકશો, ઠીક છે? સાચા। તો લાસ્ટ ટાઈમના લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી દાખલા વિશે, તો હવે એનાથી આપણે આગળ વાત કરીએ। તો થિયરીમાં આપણે લાસ્ટ ટોપિક સમજ્યા હતા સોલેનોઇડ અને ટોરોઇડ। તો એના પછીનો આજનો આપણો નેક્સ્ટ ટોપિક છે, એનું ટાઇટલ છે બે સમાંતર વિદ્યુત પ્રવાહાધારિત તારો વચ્ચે લાગતું બળ, બરાબર? ટાઇટલ આપણે આજે ટેક્સ્ટબુકમાં આપેલું છે। તો અહીંયા આપણે કેટલા તાર આપેલા છે? બે પેરેલલ વિદ્યુત પ્રવાહધારિત તારને આપણે રાખીએ તો એના વચ્ચે લાગતું ચુંબકીય બળ એના વિશે આપણે અહીંયા ચર્ચા કરવાની છે। તો સમજો, અગાઉના લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી બાયો-સાવર્ટનો નિયમ। તો બાયો-સાવર્ટના નિયમની મદદથી આપણે શું કરતા હતા? એક વિદ્યુત પ્રવાહધારિત તાર, આ વિદ્યુત પ્રવાહધારિત તારથી r અંતરે આવેલા કોઈ બિંદુ પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવતા હતા। તો બાયો-સાવર્ટના નિયમ અનુસાર આપણે કહી શકીએ કે વિદ્યુત પ્રવાહધારિત તારના કારણે તેની આસપાસના વિસ્તારમાં આપણે શું મળે? ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે। એટલે કે તારમાંથી જ્યારે પ્રવાહનું વહન થાય તો બાયો-સાવર્ટના નિયમ પરથી આપણે મેળવ્યું કે ચુંબકીય ક્ષેત્ર આપણે શોધી શકીએ। બીજી વાત કરીએ, જ્યારે વિદ્યુત પ્રવાહધારિત તાર હોય એને આપણે કોઈ બાહ્ય ક્ષેત્રમાં મૂકીએ, બરાબર? ધારો કે પ્રવાહધારિત તાર છે એને આપણે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો પ્રવાહધારિત તાર છે એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે, વિદ્યુત ભારો ગતિ કરે છે। તો આ પરિસ્થિતિમાં તે એની આસપાસ બે ક્ષેત્રની હાજરી આપણને જોવા મળે। વિદ્યુત ભાર ગતિ કરે એટલે વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર અને
વિદ્યુતભાર ગતિ કરે એટલે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય એમાં, એના કારણે એની આસપાસમાં આપણે શું જોવા મળે? ચુંબકીય ક્ષેત્ર. ત્યાર પછી આપણે કહી શકીએ કે ધારો કે કોઈ વિદ્યુત ભારિત કણને આપણે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ ગતિ કરાવીએ તો એ પરિસ્થિતિમાં આપણે જે કુલ બળ મેળવતા હતા એને આપણે કહેતા હતા લોરેન્ટ્ઝ બળ. તો આ બધી ચર્ચા આપણે અગાઉના લેક્ચરમાં કરી ચૂક્યા છીએ. હવે આજે આપણે વાત કરવાની છે અહીંયા આપણે બે તારને આપણે ધ્યાનમાં લઈએ. તો સમજો કે એમ્પિયર, બરાબર, આ જે થિયરી છે એ થિયરીમાં ટાઇટલ છે એમ્પિયર. તો એમ્પિયરે શું કર્યું? એમ્પિયરે એવું કર્યું કે એને બે પ્રવાહધારી તાર ધ્યાનમાં લીધા. એને એવો પ્રયત્ન કર્યો કે જ્યારે બે પેરેલલ વિદ્યુત પ્રવાહધારી તારને એકબીજાની સમાંતર મૂકવામાં આવે તો એમની વચ્ચે ચુંબકીય બળ લાગે છે. હવે આ જે ચુંબકીય બળ લાગે છે એનો અભ્યાસ કરવા માટે શરૂઆતમાં બે તાર એકબીજાને પેરેલલ ગોઠવ્યા. તો અભ્યાસ દ્વારા એને એવું તારણ મેળવ્યું હતું કે આ બે પ્રવાહધારી તારને એકબીજાની પેરેલલ મૂકવામાં આવે ત્યારે એની વચ્ચે લાગતા ચુંબકીય બળનો પ્રકાર. બીજું કે આમાંથી જે વિદ્યુત પ્રવાહનો આપણે વહન કરાવીએ છીએ એ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય. બીજું કે વાહકતાના જે આડછેદ છે આ વાહકતાના આડછેદનો એક આકાર, એનો કદ અને આ જે બે પ્રવાહધારી તાર છે એમની વચ્ચેના અંતર d, આ બધી ભૌતિક રાશિઓ એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલી છે એનો અભ્યાસ અથવા તો તારણ કોને આપ્યું? એમ્પિયર. જે આપણે આ થિયરીમાં સમજવાનું છે. તો ચાલો હવે આપણે શરૂઆત કરીએ પ્રશ્ન. તો ટાઇટલ આપણા માટે આ છે કે બે પેરેલલ વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તારો વચ્ચે લાગતું ચુંબકીય બળ. તો એને સમજવા માટે આપણે આ રીતે બે વિદ્યુત પ્રવાહ ધારિત તારને એકબીજાથી d જેટલા અંતરે સમાંતર રહે એકબીજાને એ રીતે આપણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એમને ગોઠવેલા છે. સમજો ટૂંકમાં આપણે કહી શકીએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એકબીજાથી સ્મોલ d જેટલા અંતરે રહેલા બે અતિ લાંબા સમાંતર વાહક તારોને ગોઠવેલા છે. હવે આ વાહક તારોમાંથી વહેતા પ્રવાહો અનુક્રમે ધારો કે આપણે વાહક તાર A માંથી કહીએ પ્રવાહ વહેતો છે IA, ત્યારે વાહક B માટે આપણે કહી શકીએ વહેતો પ્રવાહ કેટલો છે? એમાંથી IB. એટલે આપણે શું કહ્યું છે? બે વાહક તારને એકબીજાને પેરેલલ ગોઠવેલા છે અને એમની વચ્ચેનું અંતર કેટલું રાખ્યું આપણે? સ્મોલ d. હવે સમજો ધારો કે વાહક A માંથી ધારો કે IA જેટલો વિદ્યુત પ્રવાહ વહે ત્યારે આ IA જેટલો વિદ્યુત પ્રવાહનો વાહક A માંથી વહન થાય તો એના કારણે તેની આસપાસના વિસ્તારમાં તે શું ઉત્પન્ન કરે? ચુંબકીય ક્ષેત્ર. એટલે કે એની સાથે શું સંકળાય છે? મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંકળાય છે. કેવી રીતે સમજો? હવે વાહક તાર A માંથી વહેતો પ્રવાહ કેટલો છે? I. એ આપણે આ દિશામાં દર્શાવેલો છે. તો આ પરિસ્થિતિમાં આપણે એની સાથે સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવવી હોય તો એના માટે આપણે જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ કરી શકીએ. સમજો કેવી રીતે? તો અહીંયા આપણે ધારો કે પ્રવાહ આપણા માટે આ દિશામાં વહે છે એના માટે આપણે રાઈટ હેન્ડ રૂલ્સ ઉપયોગમાં લઈએ. તો કેવી રીતે સમજો? ધારો કે અંગૂઠાને આપણે પ્રવાહની દિશામાં ગોઠવીએ. પ્રવાહ દિશામાં વહે છે તો અંગૂઠાને આપણે આ રીતે ગોઠવીએ. હવે આંગળીઓને આપણે વાળીએ. આંગળીઓ તમે વાળશો તો જો સમજો અહીંયા આપણે બોર્ડનું આ સમતલ છે તો અહીંયા આંગળીઓ તમે જોઈ શકો છો કે અંદર પ્રવેશે છે, બરાબર. જ્યારે આમ આંગળીઓને આપણે વાળીએ તો અહીંયાથી આંગળીઓ શું થાય? બહાર તરફ આવે છે. તો એના માટે ધારો કે વાહક તાર A માં આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવવી હોય અથવા મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ દોરવી હોય તો એને આપણે આ રીતે દર્શાવી શકીએ. સમજો આપણે અહીંયા મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આ રીતે દર્શાવીએ. ધારો કે આપણને આ રીતે એક મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આપણે દર્શાવી શકીએ. સમજો અહીંયા મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ દર્શાવી. હવે અહીંયા આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવી. સમજો પ્રવાહ આ દિશામાં વહે છે તો અંગૂઠો આપણે દિશામાં ગોઠવ્યો. અહીંયા તમે જોઈ શકો છો આંગળા છે અથવા આંગળીઓ છે એ બોર્ડના સમતલને લંબ અને અહીંયા ક્યાં દાખલ થાય છે? અંદર તરફ. તો એના માટે આપણે અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશા અહીંયા આપણે ક્રોસ વડે દર્શાવી શકીએ. હવે અહીંયા વાત કરીએ તો અહીંયા આંગળીઓ અહીંયા બોર્ડના સમતલને લંબ અહીંયા ક્યાં આવે છે? બહાર તરફ. તો અહીંયા આપણે ચુંબકીય ક્ષેત્ર ડોટ વડે દર્શાવી શકીએ. આજે આપણે અહીંયા
ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવી શકીએ. તો દિશા આપણે અહીંયા કહી શકીએ કે અહીંયાથી આમ બહાર આવે છે, ત્યારે અહીંયા આપણે કહી શકીએ કે અંદર દાખલ થાય છે. તો આ જ આપણે દર્શાવી શકીએ. અહીંયા અંદર દાખલ થાય છે, જ્યારે અહીંયાથી ક્યાં આવે છે? બહાર તરફ આવે છે. હવે આ પરિસ્થિતિમાં ધારો કે આપણે આ વાહક તાર A છે, એના કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. હવે આ ચુંબકીય ક્ષેત્ર વાહક તાર A ના કારણે ઉદ્ભવે છે, એની નજીકના વિસ્તારમાં એટલે કે એને પેરેલલ B જેટલા લંબ અંતરે આપણે વાહક તાર B રાખીએ તો વાહક A ની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વાહક B સાથે એના ચોક્કસ કોઈ ભાગ સાથે ધારો કે અહીંયા સંકળાય છે. તો આ પરિસ્થિતિમાં વાહક A વડે વાહક B ના કોઈ ચોક્કસ વિભાગ ખંડ ઉપર અહીંયા ચુંબકીય બળ લાગે. હવે આ પરિસ્થિતિમાં સમજો કે ધારો કે આપણે અહીંયા જે વાહક A લીધો છે, આ વાહક A ને આપણે એમ્પીયરના નિયમ પ્રમાણે ધારો કે આ ડોટેડ લાઈન વડે દર્શાવી અને અતિ લાંબા વાહક તાર તરીકે આપણે ધ્યાનમાં લઈએ. તો આ પરિસ્થિતિમાં એમ્પીયર સર્ક્યુલરનો નિયમ આપણે એપ્લાય કરવા માટે આજે આપણે અહીંયા એમ્પીયર લૂપ ધ્યાનમાં લઈએ. તો આ એમ્પીયર લૂપ અનુસાર આપણે કહી શકીએ કે વાહક A ની નજીકના વિસ્તારમાં જ્યારે વાહક B ને મૂકવામાં આવે પેરેલલ, તો આ વાહક B ના દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર B નું મૂલ્ય આપણને કેવું મળે? સમાન. આ ચુંબકીય ક્ષેત્ર B એ કોને આભારી છે? વાહક A ને. માટે વાહક A ના ચુંબકીય ક્ષેત્રને અહીંયા આપણે BA વડે દર્શાવીએ છીએ. તો સમજો અતિ લાંબા વાહક A વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર BA એ વાહક B ના દરેક બિંદુએ કેવું મળે? આપણને સમાન મળે છે. તો એટલા માટે આપણે લખી શકીએ કે વાહક A દ્વારા વાહક B પર દરેક બિંદુએ આપણને સમાન ચુંબકીય ક્ષેત્ર BA મળે છે. હવે આ પરિસ્થિતિમાં ધારો કે આપણે અહીંયા આ રીતે એમ્પીયર લૂપ ધ્યાનમાં લઈએ તો એ કહી શકાય કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર આવે છે, જ્યારે અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બોર્ડના સમતલને લંબ અંદર તરફ અહીંયા શું થાય છે? દાખલ થાય છે. અહીંયા દાખલ થાય છે, અહીંયાથી બહાર આવે છે. તો આ પરિસ્થિતિમાં ધારો કે વાહક B પર આપણે કોઈ એક બિંદુ ધ્યાનમાં લઈએ. ધારો કે અહીંયા એક વિભાગ ખંડ ધ્યાનમાં લઈએ અને બિંદુનું નામ આપી દઈએ ધારો કે આપણે P બિંદુ. હવે આ P બિંદુ પાસે આ વાહક તાર B નો આપણે સૂક્ષ્મ વિભાગ ખંડ ધ્યાનમાં લઈએ. જે P વિભાગ પાસે એની લંબાઈ ધારો કે એક ખંડની લંબાઈ આપણે અહીંયા L વડે દર્શાવીએ. તો આ પરિસ્થિતિમાં સમજો એમ્પીયર સર્ક્યુલરના નિયમ પ્રમાણે આપણે અહીંયા એમ્પીયર સર્ક્યુલરનો નિયમ એપ્લાય કરીએ તો વાહક A વડે એની આસપાસના વિસ્તારમાં આપણે આ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અથવા એમ્પીયર લૂપને દર્શાવીએ. એનાથી વાહક B કેટલા અંતરે છે? D અંતરે છે. તો લખી શકીએ આપણે એમ્પીયર સર્ક્યુલરના નિયમ પ્રમાણે વાહક A વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપણે લખી શકીએ BA =μ0IA/2πd. આ સૂત્ર ક્યાંથી આવ્યું? તો એમ્પીયર સર્ક્યુલરના નિયમમાં આપણે સૂત્ર મેળવ્યું હતું B =μ0I/2πr. બરાબર? આ સૂત્રને યાદ કરો. આપણા સૂત્રમાં આપણા માટે એ જ છે. તો એમ્પીયર સર્ક્યુલરના નિયમ પ્રમાણે વાહક A વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે ધ્યાનમાં લઈએ તો અહીંયા પ્રવાહ I છે એ વાહક A માટેનો પ્રવાહ આપણે ધ્યાનમાં લઈએ માટે લખીશું μ0 * IA/2π. હવે ત્યાં અંતર આપણે r લેતા હતા, r અંતરે. તો અહીંયા આપણા માટે અંતર કેટલું છે? d. માટે આપણું સૂત્ર શું બન્યું? BA = μ0IA/2πd. બરાબર? સાચું. હવે આગળ વાત કરી કે વાહક A ની સાથે એની આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે સંકળાય છે, આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓના કારણે વાહક B ના P બિંદુ પર ધારો કે ચુંબકીય બળ લાગે છે. આ ચુંબકીય બળ એ ધારો કે P બિંદુ પાસે આપણે L લંબાઈનો એક વિભાગ ખંડ ધ્યાનમાં લઈએ. એના ઉપર લાગતું ચુંબકીય બળ આપણે શોધવું છે. તો આપણા માટે એમ્પીયરના નિયમ પ્રમાણે આપણે આગળ સૂત્ર પણ મેળવ્યું હતું કે વિદ્યુત પ્રવાહ ધારિત તારને કારણે ઉદ્ભવતું ચુંબકીય બળ. જ્યારે વિદ્યુત પ્રવાહ ધારિત તારને આપણે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ ત્યારે એના ઉપર લાગતું ચુંબકીય બળનું સૂત્ર આપણા માટે શોધવું સદિશ F = I * L સદિશ × B સદિશ. બરાબર? તો આ સૂત્ર આપણે ઓલરેડી અગાઉ મેળવી ચૂક્યા છીએ.
સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. હવે સમજો, વાહક B પર આપણે L લંબાઈનો એક સૂક્ષ્મ ખંડ અથવા વિભાગ ખંડ આપણે ધ્યાનમાં લઈએ. એના પર વાહક A ના કારણે લાગતું આપણે ચુંબકીય બળ શોધવું છે. તેના માટે વ્યાપક સૂત્ર આપણે આ જ છે, એને જ આપણે ઉપયોગમાં લઈએ. કે અહીંયા આપણે કહી શકીએ છીએ કે વાહક A ના કારણે વાહક B ના L વિભાગ ખંડ પર લાગતું ચુંબકીય બળ એટલે કે આપણે FBA. હવે આ જે બળ FBA વડે આપણે દર્શાવીએ છીએ, જો એની દિશા નક્કી કરીએ તો એ આપણને અહીંયા વાહક A તરફ મળે છે. એટલે આ જે બળ છે એ આપણને અહીંયા વાહક A તરફ મળે છે. એટલે એને આપણે આ તે FBA વડે દર્શાવી શકીએ છીએ. બરાબર સમજો. તો અહીંયા આપણે યાદ રાખીએ કે FBA એ બળની દિશા કઈ તરફ હશે? વાહક A તરફ હોય છે. આગળ વાત કરીએ તો એ પરિસ્થિતિમાં આપણે ચુંબકીય બળ લખી શકીએ સદિશ FBA બરાબર હવે કોના ઉપર લાગે છે? વાહક B. તો આપણે પ્રવાહ કોનો ધ્યાનમાં લેવાનો? વાહક B નો. તો વાહક B માંથી વહેતો પ્રવાહ કેટલો છે આપણા માટે? IB. લખી શકીએ IB. અને એના ઉપર આપણે L વિભાગનો ખંડ ધ્યાનમાં લીધો P બિંદુ પાસે, એટલે લખી શકીએ આપણે ઇન્ટુ L સદિશ ક્રોસ લખી શકીએ આપણે BA. કોના કારણે મળે છે? તો વાહક A ના ચુંબકીય ક્ષેત્રના કારણે. એટલે લખ્યું આપણે ઇન્ટુ BA સદિશ. તો અહીંયા આપણને સૂત્ર મળ્યું સદિશ FBA બરાબર IB L સદિશ ક્રોસ BA સદિશ. એ સૂત્ર આપણે આના ઉપરથી મેળવીએ છીએ. હવે એનો આપણે જો મૂલ્ય નક્કી કરીએ લખી શકીએ આપણે FBA બરાબર IBL BA sin θ. હવે θ લેવાની વચ્ચેનો ખૂણો L અને BA વચ્ચેનો ખૂણો. તો સમજો અહીંયા વાહક A ના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ બોર્ડના સમતલને લંબ અને કઈ તરફ છે? અંદર તરફ છે. જ્યારે આ એક્ટેલ લૂપ ઉપર આપણે વાહક B પાસે એના P બિંદુએ આપણે L લંબાઈનો ખંડ લીધો. એ કોની દિશામાં છે? પ્રવાહની દિશામાં. તો L લંબાઈનો ખંડ અહીંયા પ્રવાહની દિશામાં, એટલે કે આપણે કહી શકીએ IB L સદિશ આપણા માટે આ દિશામાં છે. જે ચુંબકીય ક્ષેત્ર B એ બોર્ડના સમતલને લંબ અને કઈ તરફ છે? અંદર તરફ. એટલે બંને ઘટકો કેવા થયા? પરસ્પર લંબ. એ પરિસ્થિતિમાં આપણે ખૂણો લખી શકીએ θ બરાબર 90 ડિગ્રી. તો આપણું સૂત્ર થઈ જશે અહીંયા IB L BA sin 90. sin 90 ની વેલ્યુ આપણા માટે કેટલી? 1. તો હવે આપણા માટે સૂત્ર થઈ ગયું FBA બરાબર IB L BA. BA ની જગ્યાએ આપણે લખી શકીએ μ0 Ia/2πd. બરાબર. તો આપણે આ રીતે સૂત્ર મેળવી શકીએ μ0 Ia/2πd. તો આ પરિસ્થિતિમાં આપણને FBA સૂત્ર મળશે μ0 IAIB L/2πd. આ ગણતરી આપણે સમીકરણ નંબર 1. હવે સમજો સમીકરણ 1 શું દર્શાવે છે? તો સમીકરણ 1 દર્શાવે છે કે વાહક A ના કારણે વાહક B ના L લંબાઈના ખંડ પર લાગતું ચુંબકીય બળ. તો આપણે કેવી રીતે મેળવ્યું? તો વાહક A માંથી જ્યારે વિદ્યુત પ્રવાહ વહે અને એની આસપાસ એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંકળાય, એટલે કે વાહક A ના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રના કારણે વાહક B ના L લંબાઈના ખંડ પર લાગતું ચુંબકીય બળ એને આપણે FBA વડે દર્શાવી શકીએ. હવે કન્ડિશન એનાથી ઉલટી લઈએ. હવે પરિસ્થિતિ આપણે એવી લઈએ કે ધારો કે વાહક B ના કારણે વાહક A પર લાગતું બળ આપણે શોધવું છે. તો પરિસ્થિતિ એવી લઈએ. હવે ધારો કે વાહક B માં પ્રવાહ વહે છે IB. વાહક B માં પ્રવાહ વહે છે IB. એના કારણે એની આસપાસના વિસ્તારમાં શું ટકરાશે? એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, મેગ્નેટિક ફીલ્ડ લાઇન્સ. હવે એ પરિસ્થિતિમાં આપણે આનું ચુંબકીય ક્ષેત્ર કહીએ તો આના માટે આપણે કહેતા હતા PA વાહક A માટે, એવું જ આના માટે શું છે કહી શકીએ આપણે BB. તો આપણને સૂત્ર શું મળશે? μ0 IB/2πd. તો આ રીતે આપણે BB આપણે કહી શકીએ. એટલે શું કહી શકાય? વાહક B માટે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. આ પરિસ્થિતિમાં વાહક A ઉપર આપણે સૂક્ષ્મ L લંબાઈનો વિભાગ ખંડ ધ્યાનમાં લઈએ. એના ઉપર લાગતું ચુંબકીય બળ આપણે શોધીએ તો એને કહેશું આપણે FAB. અને એની જો દિશા આપણે નક્કી કરીએ તો એ આપણને આ દિશામાં મળશે. એટલે કે FBA કરતા કેવું મળશે? આપણને વિરુદ્ધ દિશામાં. તો એના માટે આપણે કહી શકીએ આ રીતે જો વાહક B ના કારણે વાહક A પર લાગતું ચુંબકીય બળ આપણે શોધીએ તો એ FBA કરતા કેવું હશે? વિરુદ્ધ દિશામાં. માટે આપણે એ નિશાની કરી છે -FAB. બરાબર.
એટલે કે બળો કેવા લાગશે? બંને સમાન સમાન મૂલ્યના, પણ દિશા કેવી? પરસ્પર વિરુદ્ધ અહીંયા હોય છે. તો એટલા માટે આપણે એમ કહી શકીએ કે બે સમાંતર પ્રવાહદાયી તારોને એકબીજાથી d જેટલા લંબાંતરે મૂકવામાં આવે ત્યારે એમની વચ્ચે લાગતા ચુંબકીય બળો એ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમને કેવા છે? સુસંગત છે એવું આપણે કહી શકીએ. ક્લિયર? સાચું. હવે આગળ વાત કરીએ. આજે આપણે બળ શોધ્યું એ આપણે L લંબાઈના ખંડ પર વાહક A ના કારણે વાહક B ના L વિભાગના ખંડ પર લાગતું ચુંબકીય બળ આપણે શોધ્યું. પણ ધારો કે આપણે આ પરિસ્થિતિમાં હવે એવું કહીએ કે આપણે એકમ લંબાઈ દીઠ લાગતું ચુંબકીય બળ આપણે શોધવું છે. સમજો, એકમ લંબાઈ દીઠ લાગતું ચુંબકીય બળ આપણે શોધવું છે. તો એના માટે આપણે અહીંયા કહી શકીએ, ધારો કે FBA બરાબર, અહીંયા આપણે જો સમજો, અહીં કેપિટલ F છે, અહીં આપણે અહીંયા સ્મોલ f લખીએ છીએ. તો FBA બરાબર છે કે આપણે FBA upon L, કારણ કે એકમ લંબાઈ દીઠ લાગતું ચુંબકીય બળ આપણે શોધવું છે. તો લખી શકીએ આપણે FBA upon L. તો અહીંયા L કેન્સલ થઈ જાય તો આપણું સૂત્ર શું થઈ જાય? આપણે μ0 IAIB upon 2 pi T. તો FBA ના નિયમ પ્રમાણે જ્યારે આપણે એકમ લંબાઈ દીઠ લાગતું બળ શોધીએ તો સૂત્ર શું આપણા માટે? μ0 IAIB upon 2 pi T. બરાબર? સાચું. હવે સમજો, એમ્પિયરે આ પ્રયોગ પરથી એવું સાબિત કરવાનો પ્રયત્ન કર્યો કે જ્યારે આપણે બે વાહક તારને એકબીજાને પેરેલલ ગોઠવીએ છીએ અને એમાંથી જ્યારે પ્રવાહનું વહન થાય ત્યારે ઉદ્ભવતું ચુંબકીય બળ કેવા પ્રકારનું હોય, એટલે કે આકર્ષી હોય કે અપાકર્ષી હોય, એ આપણે કેવી રીતે નક્કી કરી શકીએ? તો સમજો એના માટે ધારો કે અહીંયા આપણે કહી શકીએ કે આપણા માટે બે તારોને આપણે જ્યારે પેરેલલ રાખેલા છે અને બંને માટે પ્રવાહની દિશા કેવી છે? સમાન. ધારો કે આ આપણે દર્શાવ્યું વાહક A ના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. હવે આ જ રીતે આપણે કહીએ વાહક B ના કારણે ઉદ્ભવતી ચુંબકીય ક્ષેત્ર રેખા. તો અહીંયા પણ ચુંબકીય બળ દર્શાવવા માટે આપણે એવું કહી શકીએ કે જમણા હાથનો નિયમનો આપણે ઉપયોગ કરીએ. તો સમજો કે પ્રવાહ આપણા માટે આ દિશામાં વહે છે, તો એના માટે પણ ક્ષેત્ર રેખાઓ આપણે આ રીતે દર્શાવીશું. બળના સમતલને લંબ અને કઈ તરફ જશે? અંદર તરફ. એટલે અહીંયા અંદર જશે, અહીંયા ક્યાં આવશે? બહાર. તો એને આપણે આ રીતે દર્શાવી શકીએ. સમજો, અહીંયાથી અંદર દાખલ થશે, અહીંયાથી બહાર આવશે. તો અહીંયા આપણે કરી શકીએ નિશાની ડોટ, અહીંયા નિશાની કરી શકીએ ક્રોસ. તો હવે આપણે નક્કી કરીએ કે બે પ્રવાહધારી તારને જ્યારે પેરેલલ મૂકવામાં આવે અને જો પ્રવાહ એક જ દિશામાં વહેતો હોય તો આ પરિસ્થિતિમાં ઉદ્ભવતા ચુંબકીય બળો આકર્ષી હોય કે અપાકર્ષી? કેવી રીતે સમજો. ધારો કે આપણે વાત કરીએ વાહક A અને વાહક B. ધારો કે અહીંયા કોઈ વ્યક્તિ છે, સમજો આપણે ધારો કે અહીંયા બે વાહકતાની વચ્ચે આ વિસ્તારમાં આપણે ઉભેલા છીએ. સમજો, ધારો કે હું જ વાત કરું, ધારો કે હું આ બે તારની વચ્ચે ઉભેલો છું. તો વાહક A માટે જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ સમજો, અહીંયાથી આવે છે, અહીંયાથી આવે છે અને અહીંયા અથડાશે. બરાબર? સમજો, અહીંયાથી આમ જાય છે, અહીંયાથી આ રીતે જાય છે, આમ આવે છે અને પછી અહીંયા અથડાશે, પાછી અહીંયાથી આમ જશે. આ કોના માટે? વાહક A માટે. આવી જ વાત કરીએ વાહક B માટે. તો વાહક B માટે પણ અહીંયાથી આમ જશે અને અહીંયા અથડાશે. એટલે બંને શું થાય છે? ભેગા મળે છે એવું કહી શકીએ આપણે. મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ એકબીજામાં ભેગા મળે છે એવું આપણે અહીંયા કહી શકીએ. તો આ પરિસ્થિતિમાં સમજો કે ધારો કે અહીંયા આપણે વ્યક્તિ તરીકે આપણે ઉભેલા છીએ તો વાહક A ની મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ અહીંયાથી પાછળ જશે અને અહીંયાથી આપણામાં દાખલ થશે, વળી પાછળ જશે અને દાખલ થશે. તો આવી કઈ ડાયરેક્શન થાય છે? ઓકે. વાહક B માટે વાહક B માટે પણ સેમ એ દિશામાં પ્રવાહ વહે છે, તો એની પણ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આ રીતે અહીંયા દાખલ થશે, પાછળથી દાખલ થશે, પાછી અહીંયાથી નીકળશે, પાછી અહીંયા દાખલ થશે. તો આ પરિસ્થિતિમાં ક્ષેત્ર રેખાઓ આપણે કહી શકીએ કે એકબીજાની નજીક આવે છે. બરાબર? બંને એકબીજાની નજીક આવે છે. તો આ પરિસ્થિતિમાં કહી શકીએ કે જ્યારે પ્રવાહની દિશા બંને તારોમાં કેવી હોય? સમાન. તો એક દિશામાં ચુંબકીય બળો જેની વચ્ચે લાગે એ કેવા હોય? આકર્ષી પ્રકારના હોય છે. આ એક રીતે આપણે કહી શકીએ. અથવા બીજી રીતે એમ પણ કહી શકાય કે બંને વાહક તારો વચ્ચે લાગતા ચુંબકીય બળો કેવા છે? પરસ્પર વિરુદ્ધ દિશામાં.
અહીંયા ઋણ નિશાની પણ શું દર્શાવે કે ચુંબકીય બળો કેવા પ્રકારના હોય છે? આકર્ષી પ્રકારના હોય છે. ચલો બીજી કન્ડિશન લઈએ, સમજો. હવે આપણે બીજી પરિસ્થિતિ ધ્યાનમાં લઈએ. ધારો કે આપણા માટે એક પ્રવાહ ધારિત તાર છે. આજે બે તારને આપણે પેરેલલ ગોઠવીએ. ધારો કે આ તારમાંથી વહેતો પ્રવાહ આપણે લઈએ I1 અને આ તારમાંથી વહેતો પ્રવાહ ધારો કે લઈએ આપણે I2. હવે દિશા કેવી છે? બંનેની પરસ્પર વિરુદ્ધ. હવે આ પરિસ્થિતિમાં શું ઘટના બને સમજો. I1 ના કારણે ચલાવવા માટે આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા દર્શાવીએ તો પ્રવાહ દિશામાં અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર રેખા અંદર દાખલ થશે, અહીંયાથી બહાર આવશે. તો અહીંયા આપણે આ રીતે દાખલ થતી ક્ષેત્ર રેખાઓને દર્શાવી શકીએ. સમજો અહીંયાથી દાખલ થાય છે તો અહીંયા આપણે આ રીતે એરો કરી શકીએ. જ્યારે અહીંયાથી બહાર આવે છે તો આ રીતે એરો કરી શકીએ. અહીંયા આપણે નિશાની કરી શકીએ ક્રોસ, અહીંયા નિશાની કરી શકીએ ડોટ. તો આટલું ક્લિયર? હવે આ વાત કરીએ આપણે વાહક A માટે. હવે વાહક B માટે વાત કરીએ. વાહક B માં વહેતો પ્રવાહ I2 જો નીચેની તરફ છે તો આ પરિસ્થિતિમાં એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપણે દર્શાવવી છે. તો નિયમ પ્રમાણે સમજો. અંગૂઠાને આપણે નીચે કરીએ તો અહીંયા ક્ષેત્ર રેખાઓ શું થાય છે? અહીંયા જો દાખલ થાય, અહીંયાથી શું થાય? બહાર નીકળે. ખ્યાલ આવ્યો? સમજો. અંગૂઠો આપણે આ નીચે કરીએ તો અહીંયા આંગળી તમે જોઈ શકો છો કે આંગળી અહીંયાથી ક્યાં આવે છે? બહાર. તો હવે આ પરિસ્થિતિમાં આપણે એને દર્શાવવું હોય તો એની ચુંબકીય ક્ષેત્ર રેખા આપણે આ રીતે દર્શાવી શકીએ. અહીંયાથી ક્ષેત્ર રેખાઓ બહાર આવે છે જ્યારે અહીંયા દાખલ થાય છે. હવે ધારો તમે આ બે વાહકતાની વચ્ચે ઉભેલા છો. ધારો શક્ય નથી આ બધી રચનાઓ ક્યાં હોય? શૂન્યાવકાશમાં. એટલે આપણે અહીંયા વિચારીએ ધારો કે આપણે અહીંયા વચ્ચે બે તારની વચ્ચે ઊભા છીએ. તારમાં વહેતા પ્રવાહો કેવા છે? પરસ્પર વિરુદ્ધ દિશામાં. હવે તમે જોઈ શકો છો કે વાહક A વડે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ દિશામાં આવે છે, અહીંયાથી આવે છે, આમ ફરીને આવે છે, અહીંયાથી આમ જાય છે, આ દિશામાં જાય છે. આ તે આવશે, ઓકે, આમ આવશે, અહીંયાથી આમ જાય છે. જ્યારે વાહક B માટે તમે જોઈ શકો છો કે આના કરતા દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ. બરાબર. તો આ પરિસ્થિતિમાં તમે અંદરના વિસ્તારમાં જોઈ શકો છો કે આ જે બે રેખાઓ છે એ એક જ દિશામાં જાય છે. એનો અર્થ શું થાય કે બંને વિદ્યુત પ્રવાહધારી તારો વચ્ચે ઉદ્ભવતું ચુંબકીય બળ કેવું હોય છે? રિપલ્સિવ. એટલે કે એકબીજાને શું કરે છે? અપાકર્ષે છે. તે બંને ભેગા મળતા હતા. આ કિસ્સામાં બંને શું થતા હતા? ભેગા મળતા હતા. અહીંયા જો તમે કહી શકો એક જ દિશામાં જાય છે, બંને વચ્ચેના વિસ્તારમાં બંનેના એરો જો એક જ દિશામાં જાય છે તો અહીંયા શું થાય? એકબીજાને રિપલ્સિવ કરે છે, એકબીજાને અપાકર્ષે છે. તો આના ઉપરથી આપણે એટલું કન્ક્લુઝન કરી શકીએ કે જ્યારે બંને વાહકતારો એકબીજાને સમાંતર ગોઠવેલા હોય અને વિદ્યુત પ્રવાહ એક જ દિશામાં વહેતો હોય તો એની વચ્ચે ઉદ્ભવતા ચુંબકીય બળો આકર્ષી પ્રકારના હોય છે. એનાથી ઉલટું ધારો કે બે તાર એકબીજાને પેરેલલ રાખેલા હોય અને બંનેમાંથી વહેતા પ્રવાહો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. આમાં વહેતો પ્રવાહ આ દિશામાં લીધો, આપણે આમાં વહેતો પ્રવાહ આ દિશામાં લીધો, તો આ પરિસ્થિતિમાં એની વચ્ચે ઉદ્ભવતા ચુંબકીય બળો એકબીજાને શું કરે છે? અપાકર્ષે છે. બરાબર. ટૂંકમાં આપણે કહી શકીએ કે સમાંતર વિદ્યુત પ્રવાહો એકબીજાને આકર્ષે છે. એક જ દિશામાં અથવા તો સમાંતર વહેતા પ્રવાહો એકબીજાને આકર્ષે છે. જ્યારે પરસ્પર વિરુદ્ધ દિશામાં અથવા તો એકબીજાથી પ્રતિ સમાંતર દિશામાં વહેતા પ્રવાહો એકબીજાને અપાકર્ષે છે. બરાબર. સમાન દિશામાં વહેતા પ્રવાહો એકબીજાને આકર્ષે છે. પરસ્પર વિરુદ્ધ દિશામાં વહેતા પ્રવાહો એકબીજાને અપાકર્ષે છે. આટલું આપણું તારણ છે. ક્લિયર? સાચું. આપણા માટે અહીંયા વ્યાપક સૂત્ર છે એકમ લંબાઈ દીઠ લાગતા બળ માટે આપણે લખ્યું FBA. તો ઇક્વેશન આપણે મળી μ0 Ia Ib 2/T. હવે આપણે લખ્યું FB/L એટલે કે એકમ લંબાઈ દીઠ લાગતું બળ. એને આપણે સ્મોલ f વડે દર્શાવી. હવે સમજો કે અહીંયા આપણે Ia અને Ib શું દર્શાવે છે? બંને વાહક તારોમાંથી વહેતો પ્રવાહ. એની વેલ્યુ ધારો કે આપણે 1 એમ્પિયર લઈએ. D એટલે કે બે વાહક તારો વચ્ચેનું અંતર આપણે લઈએ 1 મીટર. લંબાઈ L લઈએ આપણે ધારો કે 1 મીટર એટલે કે
એકમ લંબાઈ, બરાબર. તો આ પરિસ્થિતિમાં ઇક્વેશનમાં શું વધશે? અહીંયા μ0 upon 2π. હવે μ0 ની વેલ્યુ કેટલી? 4π * 10⁻⁷ upon 2π. બાકી તો બધી વેલ્યુ 1 1 લીધી આપણે, એકમ. ઓકે. તો આ પરિસ્થિતિમાં આપણે બળનું મૂલ્ય શોધીશું તો આપણને કેટલું મળશે? 2 × 10⁻⁷ ન્યૂટન. સમજો, μ0 ની વેલ્યુ 4π × 10⁻⁷ upon 2π, એટલે અહીંયા શું વધશે? 2 × 10⁻⁷ ન્યૂટન. આ પરિસ્થિતિમાં આપણે આ એકમ લંબાઈથી લાગતા બળના સૂત્ર પરથી આપણે 1 એમ્પિયરની વ્યાખ્યા આપવી છે. તો કેવી રીતે આપી શકીએ સમજો. તો અહીં આપણે કહી શકીએ કે એકબીજાથી 1 મીટર જેટલા અંતરે શૂન્યાવકાશમાં રહેલા બે અતિ લાંબા વાહક તારોને આપણે સમાંતરમાં ગોઠવીએ. એમનો આડછેદ આપણે ધારો કે અવગણી શકાય તેવો રાખીએ છીએ. બંને તારોમાંથી વહેતો પ્રવાહ કેવો છે? સમાન. કેટલો? 1 એમ્પિયર. તો આ પરિસ્થિતિમાં આ વાહક તારો માટે એકમ લંબાઈ દીઠ લાગતું બળ આપણને કેટલું મળે? 2 × 10⁻⁷ ન્યૂટન. તો આ વાહક તારોમાંથી વહેતો પ્રવાહ કેટલો છે? 1 એમ્પિયર એમ કહેવાય. બરાબર. આપણે આ કથા સ્વરૂપે સમજ્યા. હવે એની વ્યાખ્યા સ્પષ્ટ સાંભળજો. વ્યાખ્યા આપણે કહી શકીએ એકબીજાથી 1 મીટર જેટલા અંતરે શૂન્યાવકાશમાં રહેલા બે અતિ લાંબા વાહક તારોને સમાંતરમાં ગોઠવતા. બરાબર. બંને વાહક તારો આપણે કેવા ગોઠવી છે? સમાંતરમાં ગોઠવતા. એમનો આડછેદ કેવો? અવગણી શકાય તેવો આડછેદ ધરાવતા વાહક તારોમાંથી ત્યારે સમાન વિદ્યુત પ્રવાહનું વહન કરતા વાહક તારોમાં એકમ લંબાઈ દીઠ લાગતું ચુંબકીય બળ ધારો કે 2 × 10⁻⁷ ન્યૂટન હોય તો તારોમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર છે તેમ કહેવાય. બરાબર. તો આને તમે વ્યાખ્યાયિત કરી શકો. બીજો શબ્દ આપણે ભણીશું 1 કુલમ્બની વ્યાખ્યા આપો. તો લગભગ ચેપ્ટર 1 માં તમે ભણી ચૂક્યા છો. તો 1 કુલમ્બની વ્યાખ્યા આપવા માટે આપણે સૂત્ર ધ્યાનમાં લઈએ. ધારો કે વિદ્યુત પ્રવાહ I. તો I બરાબર તમે લખતા હતા Q/T. ચેપ્ટર 3 માં I બરાબર Q/T. તો એના ઉપરથી આપણે એ લખી શકીએ Q બરાબર IT. ચલો Q બરાબર IT. હવે આગળ વાત કરીશું. વિદ્યુતભાર Q નો SI એકમ કુલમ્બ. તો ધારો કે અહીંયા લખીએ આપણે એનો એકમ કુલમ્બ. વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર. સમયનો એકમ સેકન્ડ. હવે સમજો. ધારો કે આપણે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય લઈએ 1 એમ્પિયર, સમય લઈએ 1 સેકન્ડ. તો એક કિસ્સામાં વિદ્યુતભારના જથ્થાનો એકમ શું થઈ જાય? 1 કુલમ્બ. બરાબર. એનું મૂલ્ય આપણે કહી શકીએ 1 કુલમ્બ. તો આપણા માટે વેપર સૂત્ર શું? Q બરાબર IT. એટલે વહેતો પ્રવાહ કેટલો લેવાનો? 1 એમ્પિયર. સમય કેટલો લેવાનો? 1 સેકન્ડ. તો હવે વ્યાખ્યા સાંભળજો. શેની? 1 કુલમ્બની વ્યાખ્યા આપણે આજે આપી શકીએ. ધારો કે આ એક વાહક તાર છે. આપણે વાહક તારનો આ આડછેદ ધ્યાનમાં લઈએ. તો વ્યાખ્યા આપણે આજે આપી શકીએ 1 એમ્પિયર જેટલા વિદ્યુત પ્રવાહનું વહન કરતા વાહકના કોઈ પણ આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતા વિદ્યુતભારના જથ્થાને 1 કુલમ્બ કહેવાય. બરાબર. ફરીથી કહું છું, સાંભળજો. 1 એમ્પિયર જેટલા વિદ્યુત પ્રવાહનું વહન કરતા વાહક તારના કોઈ પણ આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતા વિદ્યુતભારના જથ્થાને 1 કુલમ્બ કહે છે. લખી શકીએ આપણે 1C. બરાબર. તો આપણે 1 કુલમ્બને વ્યાખ્યાયિત કરી શકીએ. સાચું. હવે આગળ વાત કરીએ. હવે આપણે ધ્યાનમાં લેતા નથી. આ ખાલી આપણે વ્યાખ્યા માટે સમજ્યા હતા. હવે આપણા માટે અહીંયા છે ઉદાહરણ 4.10. બરાબર. તો જે આના ઉપર આધારિત છે માટે આપણે અહીંયા ધ્યાનમાં લીધું છે, જે એમ્પિયરના નિયમ પર આધારિત છે. તો રકમ પહેલા જોઈએ. ઉદાહરણ 4.10. જો રકમ
સમજો રકમ કંઈક આપણને આજે આપી છે કે કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમસ્થિતિજ ઘટક 3 × 10⁻⁵ ટેસ્લા છે. ચુંબકીય ક્ષેત્રનો સમસ્થિતિજ ઘટક BH વડે આપણે અહીંયા દર્શાવીએ જેની વેલ્યુ આપણને આપેલી છે 3 × 10⁻⁵ ટેસ્લા. અને આ ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ છે. ચુંબકીય ક્ષેત્રનો સમસ્થિતિજ ઘટક BH વડે આપણે દર્શાવીએ. ચેપ્ટર 5 માં કદાચ તમે ભણ્યા હશો બે ઘટક ઉધ્વ ઘટક અને સમસ્થિતિજ ઘટક BH અને BV. કદાચ ચેપ્ટર 5 માં તમે ભણી ચૂક્યા હશો. તો એમાં આપણે અહીંયા દિશા દર્શાવીએ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ. હવે ચુંબકીય ક્ષેત્રનો સમસ્થિતિજ ઘટક BH એની દિશા આપણે કેવી આપી છે ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર. બરાબર, ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર આપણે એની દિશા આપેલી છે. હવે આગળ એક લાંબો સીધો વાહક 1 એમ્પિયર જેટલો સ્થાયી વિદ્યુત પ્રવાહ ધરાવે છે. તેને સમસ્થિતિજ ટેબલ પર મૂકવામાં આવે છે અને તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહની દિશા ઓપ્શન આપે છે બે, પૂર્વથી પશ્ચિમ તરફ અને દક્ષિણથી ઉત્તર તરફ હોય ત્યારે એકમ લંબાઈ દીઠ લાગતું બળ શોધો. હવે સમજો સમસ્થિતિજ ટેબલ ઉપર એક વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તાર આપણને મૂકેલો છે. આ વાહક તારમાંથી વહેતો પ્રવાહ શરૂઆતમાં આપણે પ્રશ્ન કીધો છે કે પૂર્વથી પશ્ચિમ તરફ વહે. બરાબર, ટેબલ ઉપર એક વાહક તાર મૂકેલો છે. આ વાહક તારમાં વહેતો પ્રવાહ પહેલા કયો કિસ્સો કીધો છે પૂર્વથી પશ્ચિમ. બીજા કિસ્સામાં કીધું છે આપણને દક્ષિણથી ઉત્તર. આ બંને કિસ્સામાં આપણે એકમ લંબાઈ દીઠ લાગતું ચુંબકીય બળ આપણે શોધવું છે. તો સમજો કે આજે આપણે એની દિશા દર્શાવી. આને આપણે કહીએ ભૌગોલિક ઉત્તર અને કહીએ ભૌગોલિક દક્ષિણ. બરાબર, ભૌગોલિક ઉત્તર એને આપણે બીજું શું કહી શકીએ ચુંબકીય દક્ષિણ. બરાબર, ભૌગોલિક ઉત્તર એટલે શું થાય ચુંબકીય દક્ષિણ. આ શું છે ભૌગોલિક દક્ષિણ એને શું કહેવાય ચુંબકીય ઉત્તર. તો પૃથ્વી માટે ચુંબકીય ક્ષેત્રની દિશા આપણે શું કહીએ છીએ નોર્મલી ઉત્તરથી દક્ષિણ. બરાબર, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે ઉત્તરથી દક્ષિણ દિશામાં. તો આપણે BH ઘટકને B ઘટક લઈ શકીએ. મતલબ BH બરાબર B, ચુંબકીય દક્ષિણ ચુંબકીય ઉત્તર. હા, એમ્પિયરના નિયમ પ્રમાણે આપણા માટે સૂત્ર શું છે F બરાબર I * L સદિશ ક્રોસ B સદિશ. બરાબર, IL સદિશ ક્રોસ B સદિશ. આ સૂત્ર ક્યાંથી એમ્પિયરના નિયમ પ્રમાણે. હવે આપણે આગળ લખી શકીએ F બરાબર ILB sin θ. F બરાબર ILB sin θ. હવે આપણે શોધવું શું છે એકમ લંબાઈ દીઠ લાગતું બળ માટે આપણે સ્મોલ l વડે એને ભાગી નાખીએ તો l છેદમાં જશે. લખીએ આપણે સ્મોલ l બરાબર કેપિટલ F upon l બરાબર અહીંયા શું થયું IB sin θ. તો આ આપણા માટે એક વ્યાપક સૂત્ર થઈ ગયું છે. એને સમીકરણ નંબર આપણે 1 આપી દઈએ. હવે આપણા બે કિસ્સાઓ જોઈએ. પહેલા કિસ્સામાં આપણે શું કીધું છે કે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પૂર્વથી કઈ દિશામાં વહેતો હોય પશ્ચિમ તરફ. હવે સમજો આ વાહક તારમાં પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. પૂર્વથી પશ્ચિમ એટલે આ દિશામાં વહે છે. જ્યારે આપણા માટે ચુંબકીય ક્ષેત્રનો સમસ્થિતિજ ઘટક કઈ દિશામાં છે દક્ષિણથી ઉત્તર. તો આ દક્ષિણથી ઉત્તર ચુંબકીય ક્ષેત્રનો ઘટક જ્યારે પ્રવાહ કઈ દિશામાં વહે તો વાહક તારમાં પૂર્વથી પશ્ચિમ. તો બંને કેવા છે પરસ્પર લંબ. તો એ પરિસ્થિતિમાં બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય 90 ડિગ્રી. તો હવે આપણે શું થાય F બરાબર IB sin 90. sin 90 ની વેલ્યુ 1. તો હવે આપણે લખી શકીએ F બરાબર IB. તો અહીંયા પ્રવાહ I કેટલો 1 ઇન્ટુ ચુંબકીય ક્ષેત્ર B નું મૂલ્ય કેટલું 3 × 10⁻⁵. તો આ પરિસ્થિતિમાં આપણે બળ મળશે 3 × 10⁻⁵ ન્યૂટન પર મીટર. અહીંયા આપણે એકમ લંબાઈ દીઠ બળ કેટલું મળ્યું 2 × 10⁻⁷ ન્યૂટન. જ્યારે અહીંયા આપણે એકમ લંબાઈ દીઠ બળ શોધ્યું એનું મૂલ્ય આપણે કેટલું મળ્યું 3 × 10⁻⁵ ન્યૂટન પર મીટર. તો અહીંયા જે બળ મળે છે એ કેવું છે વધારે. હવે આ બંને વચ્ચે કેમ તફાવત થયો તો સમજો કે જ્યારે આપણે 1 એમ્પિયરની વ્યાખ્યાને પ્રમાણભૂત કરવી હોય ત્યારે આ બધા કિસ્સામાં આપણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર અને બીજા જે પણ ક્ષેત્રો છે એની અસરને આપણે અવગણીએ છીએ. પણ અહીંયા તો ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપણે કેવું લીધું છે હાજર. માટે અહીંયા બળના મૂલ્યમાં આપણને ફરક જોવા મળે છે. તો
1 એમ્પિયરની વ્યાખ્યા પ્રમાણે જો આપણે પ્રમાણભૂત મૂલ્ય મેળવવું હોય તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને અન્ય બધા જે ક્ષેત્રો ત્યાં હાજર હોય બધાને આપણે શું કરવા પડે અવગણવા પડે એ જ કિસ્સામાં આપણે એકમ લંબાઈ દીઠ બળ કેટલું મેળવી શકીએ 2 × 10⁻⁷ ન્યૂટન પર મીટર બરાબર સાચું હવે આગળ બીજો કિસ્સો આપણે કીધો છે કે જ્યારે વિદ્યુત પ્રવાહ દક્ષિણથી ઉત્તર તરફ હોય હવે સમજો વાહક તારમાં વહેતો પ્રવાહ આ વાહક તાર છે ટેબલ પર આપણે મૂકેલો છે સમસીધી એમાં વહેતો પ્રવાહ હવે આપણે લેવાનો છે દક્ષિણથી ઉત્તર તરફ લઈએ તો અહીંયા આપણે ચુંબકીય ક્ષેત્ર પણ કઈ દિશામાં છે દક્ષિણથી ઉત્તર અને વાહક તારમાં વહેતો પ્રવાહ પણ દક્ષિણથી ઉત્તર તો બંને કેવા એકબીજાને પેરેલલ સમાંતર છે તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય θ બરાબર 0 તો આ સૂત્રમાં આપણે θ બરાબર 0 લઈએ તો એકમ લંબાઈ દીઠ લાગતું બળ આપણને શું મળે 0 તો આ પરિસ્થિતિમાં આપણે કહી શકીએ આથી વાહક પર કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી જ્યારે વાહક તારમાં વહેતો પ્રવાહ ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય બંને એક દિશામાં હોય એ પરિસ્થિતિમાં વાહક પર કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી અથવા લાગતું બળ શૂન્ય છે એમ પણ આપણે કહી શકીએ બરાબર તો આજે આપણે આટલે સુધી રાખીએ છીએ મળીશું પાછા નવા લેક્ચરમાં